કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં આવેલા મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે અને 83,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને દમણગંગા નદીના પટમાં ન જવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ડેમના ઉપરવાસમાં આવેલા હરસુલ, મોખડા, નાની પલસન, ઓઝરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મધુબન જળાશયમાં પાણીની ભારે આવક થઈ રહી છે। દાદરા નગરમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ થયો છે। સેલવાસ પંથકની અંદર છેલ્લા 24 કલાકની અંદર 5 ઇંચ વરસાદ થવા પામ્યો છે। અહીં સિઝનનો કુલ વરસાદ 68 ઇંચ થવા પામ્યો છે। મધુબન ડેમની તાજા પરિસ્થિતિ જોઈએ તો મધુબન ડેમના ઉપરવાસ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની અંદર પાણીની આવક વધી છે। હાલ 75,000 ક્યુસેક પાણીની આવક ડેમમાં છે। મધુબન ડેમના 10 દરવાજા 2 મીટર જેટલા ખોલીને દમણગંગા નદીની અંદર 83,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદીના પટના નજીકના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। એ લોકોને નદીના પટમાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। આ પડી રહેલા વરસાદના કારણે સંઘ પ્રદેશની અંદર જાનમાલ કે કોઈ પણ પ્રકારના નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી। વિરેન્દ્ર સોલંકી, દૂરદર્શન સમાચાર, સિલવાસા।